આજો ગોળ લસરપટ્ટીમાં અમારા કિનલ બેન કના બેન તો પિન્સુ બેન ગ્રંથભાઈ જો આજો અમારા ગ્રંથભાઈ કેટલું મસ્ત મજાનું લખ્યું છે વી લવ હણોલ આ મનસુખભાઈ આપણા રાજ્યસભાના જય માતાજી જય ગુરુદેવ નાસ્તો કરી અને કમ્પ્લીટ થઈ ગયા છે ચાલો મિત્રો તો અમારે જો હણોલ જવાનું છે અમારા પિન્સુબેન ની એક ઈચ્છા પૂરી કરવાની છે એને કઈક સપનું આવ્યું છે હાલો પિન્સુબેન શેનું સપનું આવ્યું તમને મેલડીમાં પગે લાગવા જવાનું સપનું આવ્યું ચાલો મિત્રો તો જો અમે જઈએ છીએ મેલડી માતાના દર્શન કરવા તો વિડીયોમાં બન્યા રહીજો અમારી સાથે જો કિનલબેન છે પિન્સુબેન છે ગ્રંથભાઈ છે અને જો ટાઈમ રહે તો અમૃત સરોવરના પણ તમને દેખાડીશ વિડીયોમાં બન્યા રહીજો ચાલો મિત્રો તો ફાઇનલી અમે મેલડી માતાના મંદિરે પહોંચી ગયા છે જો આ છે મેલડી માતાનું મંદિર અહીંયા જો અમારા કિનલબેન ની બધા દર્શન થઈ ગયા છે મારા ગ્રંથભાઈ ની બધા પિન્સીબેન ની બધા ચાલો મિત્રો તો મારો ફર્સ્ટ બ્લોગ હતો ને તે મેં મેલડી માતાના મંદિરે બનાવેલો ફર્સ્ટ બ્લોગમાં તો જો કે મને કાંઈ ઉતારતા બહુ આવડતું નહીં એટલા માટે હું કાંઈ એની અંદર બહુ આવ્યો નહોતો એમાં અમારા કિનલના મમ્મીની બધા ઉતાર્યો હતો પહેલા બ્લોગની અંદર તો કાંઈ મને કાંઈ એવી ખબર પડતી નહીં એટલે કાંઈ બરોબર ઉતર્યો નહોતો તો મિત્રો એ જ મેલડી માતાના મંદિરે અમે આવ્યા છીએ તો મેલડી માતાના તમે પણ દર્શન કરજો આ વાયવાળા મેલડીમાં કહેવાય છે જય મેલડી માતા દર્શન કરજો તમે મેલડી માતાના સામા સૂરજ દાદા છે એટલે થોડોક પ્રકાશ આવતો હશે ચાલો અમારા પેન્સીબેન ની પણ દર્શન કરવા મળે ગ્રંથભાઈ પગ્યા લાગી લે બધા ચાલો બેસી જાવ લાઈનમાં અમારા ચારે બાળકો પણ મેલડી માતાના દર્શન કરે છે જો મિત્રો તમને વાયના પણ દર્શન કરાવું આ વાય વાળા મેલડીમાં કહેવાય છે વિડીયોમાં બન્યા રહેજો જો અમારા કિનલબેન પિન્સીબેન ગ્રંથભાઈ ની જો વાયના દર્શન કરે છે આ વાય ની અંદર થી મેલડીમાં પ્રગટ થયેલા છે અને વિરાટ ભગત ના ટોળીએ આવી અને મેલડી માને કીધું તું આ વાય ખોજ એટલે હું આમાંથી બહાર આવીશ તો વિરાટ ભગત અહીંયા આવી 2-4 વાર આવીને જોયું તો અહીંયા વાય હતી વાય ની અંદર ખોજ્યું તો મેલડી માની નિશાની દેખાણી તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો હું હણોલ અમૃત સરોવરમાં જાઉં છું અમૃત સરોવરનો પણ તમને દેખાડું કેવું છે એમ ચાલો મિત્રો તો અમૃત સરોવરમાં આવી ગયો છું હણોલ મનસુખભાઈ એલ માંડવિયાના ગામમાં આપણા સાંસદ શ્રી જો આ ગેટ છે પણ આ ગેટ બંધ છે પણ આ બાજુના ઓલેથી અવાય છે તો તમે પણ અમૃત સરોવરમાં આવજો જો આ મસ્ત મજાનું જો આ છોકરા રમે છે લસરપટ્ટી છે જો આ મસ્ત મજાની બધી સુવિધાઓ છે હિસકા છે લસરપટ્ટી છે જો અમારા ગ્રંથભાઈ ની છે મીડિયા હાલવા બધા લસરપટ્ટી ની ખાવા અમારા કિનલબેન પિન્સુબેન જો હા જો અમારા પિન્સુબેન ને કિનલબેન હો વજન કરે છે હામાં હેવી અમારા પિન્સુબેન ને કોઈ નહીં ઉપાડીએ કે એવું લાગે છે જો હા લે જો હવે વજન ની મજા કરે બધા હળું હળું ફના આજો અમારા ગ્રંથભાઈ હો લીધો ઈસકા ની મોજ કરે હો બધા ઈસકા ની ગ્રંથભાઈ થી દૂસો થતો જો અહીંયા મસ્ત મજાની સુવિધા છે જો અહીંયા બધા બાળકો ગામના જો અહીંયા વેકેશન માં બધા અહીંયા જ વહી આવે છે જો કેવા બધા ચોપાટી ઘોડિયા રમે છે જો અમૃત સરોવર નું ડેકોરેશન જોવો તમે અત્યારે તો આ સરોવર ખાલી છે પણ જયારે ભર્યું હતું ને તે આની રોનક હતી હો હણોલ ગામમાં 3 દિવસનો ઉત્સવ હતો તે આની મોજ હતી હો હા જો અમારા ફનાબેન ને આવ્યા છે લહરપટ્ટીમાં જો કિનલબેન અમારા ગ્રંથભાઈ જો આવ્યા ઝપટ બોલાવે વાહ અમારા પિન્સુબેન હાલે મોજ કરી હો જો અહીંયા સીડ્યા લહરપટ્ટીમાં હાલે ફનાબેન હાલે પિન્સુબેન આવે હો જો અમારા પિન્સુબેન એ હાલે જો પાછળથી જાય હો બધા જો ગ્રંથભાઈ ની જો મીડિયા ચડવા હાલે આ ગોળ લસરપટ્ટીમાં અમારા કિનલબેન ફનાબેન હો તો પિન્સુબેન
ગ્રંથભાઈ જો બેઠે આવ્યા. આ મસ્ત મજાના જો હિસકા સાંઈ બધા છોકરાઓ તો એન્જોય કરે છે. મારા પિન્સુબેન બેઠા હિસકામાં. જો હવે હિસકાની મજા કરે. જો મિત્રો આ કેટલું મસ્ત મજાનું લખ્યું છે વી લવ હણોલ. આ મનસુખભાઈ આપણા રાજ્યસભાના સાંસદ. આ એના કામ છે. તો મિત્રો એમ પણ બધું બનાવ્યું છે. હણોલ ની રોનક ફેરવી નાખી છે. આ દ્રશ્ય તમે જોવો બધા. હણોલ કુદરતી વાતાવરણ બનાવી દીધું છે આ લોકો અહીંયા. કિનારી ઉપર અમારા ગ્રંથભાઈ ની જો દોડવા મળ્યા. એ હળવા હળવા, બસ બસ હળવા. આ બધા ડાગલે ઉભા રહી ગયા છે. આ બધા ફોટો પાડવો છે. એમ કઈ ફોટો પડશે હે? ચાલો મિત્રો જો આ કચરા પેટી છે. ગ્રંથભાઈ શું છે આ? વાંદરો. હા લે અમારા ગ્રંથભાઈ કે વાંદરો છે. કચરા પેટી છે ગ્રંથભાઈ. આ જો બધા ઉભા રહી ગયા પડખે. ચાલો મિત્રો તો જો આ અણોલ ગામનો વિકાસ જો એક એક વ્યક્તિએ એક એક વૃક્ષ વાવેલું. આ મનસુખભાઈ ના કહેવા ઉપર આ લોકોએ બધી મહેનત કરેલી. વૃક્ષનો નજારો તમે જોઈ શકો છો. ફરતે ફરતે ગ્રીન વાતાવરણ બનાવી દીધું છે. આ મનસુખભાઈ ના કારણે અણોલ ગામનું નામ છે ને અત્યારે પ્રખ્યાત થઈ ગયું છે. પાલીતાણા તાલુકામાં ફર્સ્ટ નંબરનું ગામ વિકાસમાં કહેવાય છે. તો જો આ છે મનસુખભાઈ નું ગામ. ગ્રંથભાઈ ની જો અંદર ગ્રીન વાતાવરણમાં જલસા કરી રહ્યા હો. એન્જોય કરે છે. આજ અમૃત સરોવરમાં પહેલી વાર બહાર કાઢ્યા છે. તડફડિયા નાખે છે. હા ગ્રંથભાઈ? ગ્રંથભાઈ મજા આવે છે ને? હે બહુ મજા આવે છે. વૈજ્ઞાન કરશો તો હું નહીં લાવું પાછો. હા ચાલો મિત્રો તમે અમૃત સરોવર ને હવે બાય બાય કહે છે. બાય બાય ટાટા. અમારા ગ્રંથભાઈ પણ ટાટા કરે છે. આવજો કહી દો. અંદર મસ્ત મજાના પાણીનું બરફ છે. આ છોકરા રમી કાઢવી અને પાણી પણ પી શકે છે એવી પણ સુવિધા મસ્ત મજાની કરી. ચાલો મિત્રો તો અમે હવે અણોલ થી નીકળી ગયા છે. હવે ઘરે લાવી છે. જો આ છે ગેટ અણોલ. મનસુખભાઈ નામનો ગેટ છે આ. ચાલો મિત્રો તો જો અમે માતાજીના દર્શન કરી અને અમૃત સરોવર જઈ અને હવે આવી ગયા છીએ ઘેરે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં તમે જણાવજો. બસ મિત્રો તો હવે આ વિડીયોનો હું અહીંયા એન્ડ કરું છું. જો અમારી ચેનલમાં નવો હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.